જય દ્વારિકાધીશ મિત્રો, જીકેજીબીના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. કપડાં ધોવા માટે આપણે લાતે લઈને નીકળી ગયા છીએ અને આ છે રેન્ડમ વ્લોગ નંબર 12. એન્ડ આજનો ટોપિક મેં જે તમને લાસ્ટ વિડીયોમાં કીધું હતું કે ભાઈ કયો ટોપિક ઉપર વિડીયો બનાવું, તો લોકોએ મેસેજ કર્યો ભાઈ અમેરિકામાં આગ લાગી એ વિશે થોડુંક ઇન્ફોર્મેશન શેર કરો. તો આજનો ટોપિક છે અમેરિકા, લોસ એન્જેલેસ, થોડું આગળ પાછું થઈ જાય, કેલિફોર્નિયા. તે બહુ ભયાનક આગ લાગી, વાઇલ્ડ ફાયર. તો એના વિશે ઇન્ફોર્મેશન આપી હતી. એના પહેલાં કહી દઉં હું મારું ઇન્ટ્રોડક્શન. મારું નામ કૌશિક ઠાકોર ફ્રોમ મેહોણા. અમેરિકામાં શુદ્ધ એન્ડ દેશી ગુજરાતી મેહોણીમાં આપણે લેંગ્વેજમાં વ્લોગ બનાવીએ છીએ. તો લોસ એન્જલસમાં જે આગ લાગી એમાં એવું છે ભાઈ વાઇલ્ડ ફાયર કહેવાય છે. જંગલથી શરૂઆત થઈ હતી એન્ડ બહુ મોટી અત્યારે ભયાનક આગ લાગી જઈએ. લગભગ 2 લાખથી વધારે લોકોએ ઘર ચેન્જ કર્યું છે. એમ મીન્સ કે લોસ એન્જલસ છોડી અને એમને દૂર બીજી જગ્યાએ બીજી સિટીમાં જવું પડ્યું. 2 લાખ લોકો એટલે બહુ વધારે કહેવાય. બહુ લોકોને ઘર છોડવું પડ્યું. અત્યાર સુધીનું 135થી લઈને 150 બિલિયન $, ઇન્ડિયન રૂપીઝ તો કહેવા જઈએ ને તો ભાઈ ખરબો રૂપિયા, એટલા રૂપિયાનું ટોટલ લોસ આવ્યું. હા, એના સિવાય વાત કરીએ જ્યારે પશુ પક્ષીની, તો બહુ બધા પશુ પક્ષીનું મૃત્યુ થયું છે. લોકો પોતાની ગાડી લઈને નીકળી શકે, જઈ શકે, પણ જે જંગલમાં રહેતા પશુ પક્ષી હોય ભાઈ એ ના જઈ શકે. તમને ખબર એમ ભાઈ એ કઈ જગ્યાએ જાય વિચારો ને તમે. લોકો તો એક સમય આપણે ભાઈ ગાડી લે, ટ્રેન લે, હા લે, તે લે, પશુ પક્ષી એવું કરે. તો એના કારણે બહુ બધા પશુ પક્ષીઓનું બી ડેથ થયું છે. ભગવાન માતાજી એમની આત્માને શાંતિ આપે એમ. એના સિવાય બિલિયન્સ ઓફ ડોલરનું નુકસાન આવ્યું છે, એટલે પ્રોપર્ટી વગેરે વગેરે. અત્યાર સુધીની આજની તારીખ 12 જાન્યુઆરી 2025ની તારીખ સુધી જોવા જઈએ તો લગભગ અત્યારે કાલે જ્યારે મેં જોયું હતું તો 12 લોકોનું મોત થયું હતું ફાયર આગના કારણે. અત્યારે આજની સવારે ઇન્ફોર્મેશન જોયું તે પ્રમાણે ખબર પડશે કે 16 લોકો આગના કારણે મોત થયું છે. એમ આગમાં બળવાને કારણે મોત થયું છે. એના સિવાય બી જેમ મને ઇન્ફોર્મેશન મળતી છે એમ હું તમને કહેતો રહીશ. મેં ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવી હતી, એમાં 2500 સ્ક્વેર ફૂટ એ ભૂલ મારી હતી બોલવાની. આ તો હું ધોવા નાખીને આવ્યો હતો. એના પછી દ્વારિકાધીશ મંદિરે દર્શન કરી અને હવે નીકળ્યો છું. તો બીજા અપડેટ એવા હતા કે જે વાઇલ્ડ ફાયરમાં હોલિવૂડ લખેલું મોટું જે સાઇન બોર્ડ હતું તો એને કંઈ નુકસાન નહીં પહોંચ્યું. મેં રીલ્સમાં બતાવ્યું હતું કે ભાઈ ત્યાં વાઇલ્ડ ફાયર કરીને લખ્યું છે. એ જગ્યાએ આગ લાગી એટલે એ સિટીમાં આગ લાગી. એ બોર્ડને કંઈ નહીં થયું, બોર્ડની કોઈ ચિંતા નહીં. બોર્ડ કરતાં આપણે બધા પશુ પક્ષીની ચિંતા. પણ તો બી આ બોર્ડ થોડી જગ્યા જે હોલિવૂડ સાઇન બોર્ડ એ બહુ પોપ્યુલર જગ્યા. બહુ બધા લોકો એ બોર્ડ વિશે જાણતા હોય છે કારણ કે હોલિવૂડના બહુ મોટા સેલિબ્રિટી ત્યાં રહેતા હોય છે. એટલે જગ્યા થોડી પોપ્યુલર હોવાના કારણે એના વિશે થોડી ઇન્ફોર્મેશન સાચી શેર કરું, ફેક્ટ શેર કરું કે ભાઈ એ જગ્યા અને એ બોર્ડ સાઇન બોર્ડને કંઈ નુકસાન નહીં થયું. બાકી ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેજો. મેક્સિમમ હું સાચી ઇન્ફોર્મેશન શેર કરવાનો ટ્રાય કરે. ઇન્સ્ટાગ્રામ જીકેજીબી જેમાં મેં વિડીયો મૂક્યો છે, પાર્ટ 2 ફેક્ટ ચેક કરીને બી મૂક્યા. હા, તો ઇન્સ્ટાગ્રામમાં હું નાના એવા શોર્ટ્સ મૂકીને અપડેટ આપતો રહીશ તમને. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારિકાધીશ મિત્રો.